સફાઈ પૂરી કરતા નથી, ઉપર લીધે જાય છે. એ હિસાબે કચરો આવે છે, કચરાના હિસાબે મોટરો મૂકેલી હોય, મોટરમાં ફૂટવલમાં કચરો હલવાઈ જાય છે. કોઈ પાણીની માઇનર હોય, માઇનરોમાં કચરો હલવાઈ જાય, પૂરું પાણી શેવાળા લગી પાણી ભૂગતું નથી. ખેડૂતોને જો બાજુમાં ખેતરું હોય એમાં રીજારો આવે, કચરો ભરાય એટલે, અને બાજુમાં રીજારો આવે એની હિસાબે પાકનું નુકસાન થાય. એ અમારી રજૂઆત છે. ખરી રીતે વહેલું આપવું જોઈએ, કેનાલ વહેલી છોડીને ઠીક આપી દેવી જોઈએ. અને હજી આ 5 દિવસ, હજી 5 દિવસ બીજા કચ્છ છે. 10 દિવસ નીકળી ગયા તો શિયાળાના હજી ઉગે તો ટાઈટ. અત્યારે ઘઉં આવે તો કરે, ફૂલ ઠંડી હોય તો ઘઉં ઉગે નહીં. અડધો ઘઉં જમીનમાં એમ ઉગતો બંધ ન થાય, તો એમાંય ખેડૂતને નુકસાન જાય છે. એટલે ખરી રીતે સરકારને ધ્યાન આપવું જોઈએ. જે આજ સવારથી ભાદર સિંચાઈ યોજનાની સેક્શન 1ની કેનાલમાં પાણી છોડવામાં આવેલ છે. આ પાણીની હાલ છોડવાની જે કામગીરી ચાલુ છે તે પહેલાં સફાઈની કામગીરી કરવામાં આવેલ છે. છેલ્લા 10-15 દિવસથી સફાઈની કામગીરી કરવામાં આવેલ છે, જેમાં પાણીની અગ્રિમતા આપી અને સફાઈમાં ખૂબ અગત્યની જરૂરી ભાગ હોય કેનાલનો જે વેટેડ પેરીમીટર, તેની સફાઈ પ્રથમ અગ્રિમતા આપીને કરવામાં આવેલ છે. ખેડૂતોની ગત 30 તારીખને જ પાણી છોડવા માટેનો ઠરાવ થયેલ હતો, પરંતુ પૂરતા ફોર્મ ન આવવાના કારણે આટલા દિવસ પાણી લંબાયેલ હતું. એટલે પાણીની ખાસ નીચવાસની કેનાલમાં ખાસ અગ્રિમતાના ધોરણે જરૂરિયાત હોવાથી પ્રથમ પાણીમાં ડૂબેલા રહેતા ભાગની સફાઈ કરવામાં આવેલ છે.